નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું. મિત્રો, આજે બજેટના મુખ્યત્વે 3 ભાગ વિશે વાત કરવી છે. ફર્સ્ટ બજેટ સ્પીચ, સેકન્ડ ફાઇનાન્સ બિલ અને થર્ડ એપ્રોપ્રિએશન બિલ. બજેટ સ્પીચ દ્વારા નાણામંત્રી લોકસભામાં એન્યુઅલ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ રાખે છે અને ત્યારબાદ સંસદમાં 2 બિલ રજૂ કરવામાં આવે છે. તેમાં એક એ ફાઇનાન્સ બિલ અને બીજું તે એપ્રોપ્રિએશન બિલ. ફાઇનાન્સ બિલ એટલે લોનમાં સરકાર પોતાની બચતનો હિસાબ જણાવે છે, સાથે જ બચતનો મુખ્ય સ્ત્રોત એટલે ટેક્સમાં સરકાર શું ફેરફાર કરવા જઈ રહી છે તેના વિશે જણાવે છે. જ્યારે એપ્રોપ્રિએશન બિલ એટલે વિનિયોગ વિધેયકમાં સરકાર પોતાના ખર્ચનો હિસાબ રજૂ કરે છે. આ બિલ લોકસભામાંથી પસાર થયા પછી સરકાર ભારતના કોન્સોલિડેટેડ ફંડમાંથી રૂપીસ લઈ શકે છે. આ બંને બિલ ભારતના કોન્સોલિડેટેડ ફંડ સાથે જોડાયેલ હોવાના કારણે મની બિલ કહેવાય છે, એટલે તેને લોકસભામાં રજૂ કરી શકાય છે. રાજ્યસભામાં તેના પર માત્ર વિવાદ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ બજેટ અને ઇકોનોમી રિલેટેડ ટોક સાથે ફરી મળીશું. જોડાઈ રહો લાખાણી ટોક સાથે. થેન્ક યુ.